એ મંત્રીઓના હોદ્દા નક્કી થતા હોય. જો આ જે ટાઈપ્સ જે છે એ ટાઈપ્સ શેના છે તો કે હોદ્દાના ટાઈપ છે. હવે આને ખાસ કરીને સમજજો શાંતિથી. 3 પ્રકારના મંત્રીઓ હોય છે. એક પ્રકાર પેલો આવે મંત્રીનો જેને આપણે કહીએ કેબિનેટ મંત્રી. બીજો પ્રકાર મંત્રીનો આવે એને આપણે કહીએ રાજ્ય કક્ષાના મંત્રી. હવે હું તમને અહીંયા જે વસ્તુ બોલું છું ને એ તમારે નોટ ડાઉન કરવાની છે. રાજ્ય કક્ષાના મંત્રીનો મતલબ કોઈ રાજ્ય સાથે સંબંધિત નથી. આ લખી લેજો, કારણ કે આ છેલ્લે સુધી નહીં સમજાય પછી. રાજ્ય કક્ષાના મંત્રીનો મતલબ કોઈ રાજ્ય સાથે નથી. આ એક હોદ્દાનું નામ છે, રાજ્ય કક્ષાના મંત્રી. મિનિસ્ટર ઓફ સ્ટેટ, ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? મિનિસ્ટર ઓફ સ્ટેટ. મિનિસ્ટર ઓફ સ્ટેટ. ક્લિયર હુઆ? ઓકે. બીજી વસ્તુ પછી હું આગળ સમજાવીશ. આ હજી સુધી કોઈ ના સમજાણું પણ પૂછી લો. રાજ્ય કક્ષાના મંત્રી એક નામ છે, એક હોદ્દો છે, કોઈ રાજ્ય સાથે એનો સંબંધ નથી. અહીંયા સ્ટેટ લખેલું છે, તમે એવું કહેશો કે ગુજરાતના મંત્રી હશે, મહારાષ્ટ્રના મંત્રી હશે, એવું નથી. એનું નામ શું છે તો કે એક હોદ્દો છે મિનિસ્ટર ઓફ સ્ટેટ. એક એનું પદ છે. એક પદ કેબિનેટ મંત્રીનું હોય, એનાથી ઉતરકા કક્ષાના મંત્રી હોય ને મિનિસ્ટર ઓફ સ્ટેટ કહેવાય. ઓકે, સેકન્ડ હરોળના મંત્રીઓ. હવે આને સમજીએ. આખું મંત્રી પરિષદ હોય, ઓકે, જેની સંખ્યા આપણે શું કીધું તો કે ભાઈ લોકસભાના 15% વધુ નહીં. આ આખું જે મંત્રી પરિષદ હોય ને એમાંથી અમુક લોકો એટલે કે 15 થી 20 લોકો, આ લોકો જે છે કેબિનેટ મંત્રી તરીકે ઓળખાય. ઓકે, ઓર જે 15 થી 20 લોકોની બનેલી ટીમ હોય એને આપણે શું કહીએ? કેબિનેટ મંત્રી. હવે ઘણી વખત કેવું હોય, જો કોઈ બી ખાતું જે છે, ઓકે, જેમ કે ભાઈ માનો કોઈ ડિપાર્ટમેન્ટ હોય, હું તમને એક એક્ઝામ્પલ આપું. લેટ્સ સે ડિપાર્ટમેન્ટનું નામ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. હવે આના મંત્રી હશે તો કે પહેલી કક્ષાના જે મંત્રી હશે એને આપણે કહીશું કેબિનેટ મંત્રી. તો કે ભાઈ XYZ વ્યક્તિ કેબિનેટ મંત્રી, મતલબ કે સૌથી ટોપ મોસ્ટ પોઝિશન, રાઈટ? અમુક જે ખાતાઓ જે છે, મતલબ 15 થી 20 લોકોની જે આખી ટીમ મળે એને આપણે કેબિનેટ કહીએ. કેબિનેટની બેઠક હોય, કેબિનેટ ડિસિઝન લે, એક્સેટ્રા. તો આને કહેવાય કેબિનેટ. આ કેબિનેટમાં જે લોકો સામેલ હોય, ઓકે, એ લોકોને કહેવાય કેબિનેટ મંત્રી. ક્લિયર થાય છે? આટલી વસ્તુ સમજાણી. આ કેબિનેટ મંત્રીની નીચે એને મદદ કરવા માટે શું હોય તો કે રાજ્ય કક્ષાના મંત્રી. એ જ ખાતાના, મતલબ એક જ ખાતામાં માનો 2 મંત્રી બી હોઈ શકે. ઓકે, એક મંત્રી પેલી હરોળના મંત્રી હોય એને કયા નામથી ઓળખાય તો કે કેબિનેટ મંત્રીના નામથી ઓળખાય. સેકન્ડ રો, એનીથી નીચે જે કામ કરતા હોય, એને અસિસ્ટ કરતા હોય, ઓકે, એને કયા નામથી ઓળખાય? રાજ્ય કક્ષાના મંત્રી. ક્લિયર થયું? આટલી વસ્તુ આ સમજાણી. ત્રીજી એક વસ્તુ આવશે, વસ્તુનું નામ શું હશે તો કે રાજ્ય કક્ષાના મંત્રી, અને કાઉન્સમાં લખાયેલું હોય છે સ્વતંત્ર હવાલો. હમણાં આગળ હું સમજાવું છું. તો કે આ મંત્રી કેવા હશે તો કે ભાઈ આની કોઈ કેબિનેટ મંત્રી હશે, કોઈ નાનું ખાતું હોય, લેટ્સ સે મત્સ્ય, આવું મત્સ્ય નામનું ખાતું હોય, ઓકે, મત્સ્ય વિભાગ. તો કે ભાઈ આવું ખાતું છે તો એમાં કેબિનેટ મંત્રીની જરૂરિયાત નહીં, એવડું મોટું ખાતું નહીં, એવડા બધા મોટા મંત્રીની જરૂરિયાત નહીં, નાનકડું ડિપાર્ટમેન્ટ છે. તો કે ત્યાં શું કરે તો કે રાજ્ય કક્ષાના મંત્રી મૂકે અને કાઉન્સમાં લખી દે સ્વતંત્ર હવાલો. સ્વતંત્ર હવાલો એટલા માટે લખે કારણ કે એની ઉપર કોઈ કેબિનેટ મિનિસ્ટર છે નહીં, ટૂંકમાં એના કોઈ બોસ છે. એના બોસ સીધું કોણ હશે તો કે એના બોસ કેન્દ્રીય સ્તર ઉપર હોય તો PM હશે અને રાજ્ય સ્તર પર હોય તો CM હશે. એ ડાયરેક્ટ રિપોર્ટ કોને કરે? PM કે CM. ક્લિયર થાય છે? તો આ 3 પ્રકારના મંત્રી હોય. એક હોય કેબિનેટ મંત્રી, એક હોય રાજ્ય કક્ષાના મંત્રી, અને એક હોય રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો ધરાવતા. હવે આ રાજ્ય કક્ષાના મંત્રી જે છે એનું કામ શું તો કે ભાઈ જો કોઈ સચિવાલયમાં જો કોઈ હોય ને તો એની ફાઇલની મુવમેન્ટ ખબર હોય, મતલબ એક ફાઇલ જે છે એ ફાઇલ કેટલા લોકો સુધી જાય તો કે જો હું તમને એક આખી હાયરાર્કી લખું. DYSO જે છે એ સૌથી પહેલા ફાઇલ મૂકે, એનાથી આગળ ફાઇલ જાય SO ને, સેક્શન ઓફિસર. આ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, આ સેક્શન ઓફિસર. એનાથી આગળ ફાઇલ જાય અંડર સેક્રેટરીને, એનાથી આગળ ફાઇલ જાય ડેપ્યુટી સેક્રેટરીને, એનાથી આગળ ફાઇલ જાય સેક્રેટરીને. સેક્રેટરી પછી આવે આ રાજ્ય કક્ષાના મંત્રી, જો હોય તો રાજ્ય કક્ષાના મંત્રી. એનાથી આગળ ફાઇલ જાય મંત્રી એટલે કે કેબિનેટ મંત્રી. આખી ફ્લો હોય, આવી રીતે ફાઇલ મુવમેન્ટ થાય. તો વિચાર કરો કે ભાઈ કેબિનેટ મંત્રી જે છે એ બહુ મોટું પોસ્ટ ધરાવે છે, એની પાસે બહુ જ બધા કામ છે. તો એની પાસે કોઈ બી કામ આવી ફિલ્ટર આઉટ થઈને આવવું જોઈએ. તો એ ફિલ્ટર આઉટ થઈને ક્યાંથી આવે? રાજ્ય કક્ષાના મંત્રી પાસેથી. એટલે રાજ્ય કક્ષાના મંત્રી શું? એને અસિસ્ટ કરવા માટે રાખેલા હોય. ઓકે, એને મતલબ વસ્તુઓની બ્રીફ કરે, કોઈ પોલિટિકલ ડિસિઝન લેવાનો હોય તો પોલિટિકલ ડિસિઝન વિશે જણાવે. આ તે બધી જ વસ્તુનું કામ ઈ કરે. તો કેબિનેટ મંત્રીના અસિસ્ટન્ટ તરીકે કોણ હોય? એની નીચેના એક મંત્રી તરીકે રાજ્ય કક્ષાના મંત્રી હોય. અમુક જગ્યાએ આ રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો ધરાવતા હોય તો એની નીચે કોઈ ના હોય, કારણ કે એના મંત્રી કેબિનેટ મંત્રી છે. આ વસ્તુ સમજાણી? આ 3 પ્રકારના જે મંત્રીઓ જે છે એ મંત્રીઓ જોવા મળતા હોય છે. હવે એને આપણે જે લખેલું છે એમાં વસ્તુ સમજીએ, પછી તમને કોઈ બી ડાઉટ હોય તો ડાઉટ્સ હું તમારા એકી સાથે લઈ લઈશ.
તો કે જો શું લખેલું છે અહીંયા એને વન બાય વન આપણે જોઈએ કે પેલો મંત્રીના જે પ્રકાર આવશે એને આપણે કહીશું કેબિનેટ મંત્રી. તો કે જો કેબિનેટ મંત્રી પરિષદના મહત્વના મંત્રાલય સંભાળનાર 20 આસપાસ મંત્રીઓની બનેલી સંખ્યા હોય. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ હોય, લેટ્સ સે હેલ્થ, એજ્યુકેશન, ડિફેન્સ, ફાઇનાન્સ, એગ્રીકલ્ચર, તો કે આવા બધા જે મંત્રાલય જે છે એના જે મંત્રીઓ છે એ મંત્રીઓને કયા મંત્રી તરીકે ઓળખાય? કેબિનેટ મંત્રી તરીકે. તો કે આવા માનો 75 મંત્રી હોય, એ 75 મંત્રીમાંથી 15 થી 20 લોકો, એ લોકોની આખી જે ટીમ બને, ઓકે, એને શું કહેવાય? કેબિનેટ. ક્લિયર? ઓકે. કેન્દ્ર સરકારની બધી જ નીતિઓ કોના દ્વારા નક્કી થાય? કેબિનેટ દ્વારા. મતલબ કેબિનેટ ફાઇનલ અપ્રુવલ આપે પછી નીતિ ફોર્મ થાય. જેમ કે આયુષ્માન ભારત કાર્ડ યોજના. તો કે ભાઈ આયુષ્માન ભારત કાર્ડ જે છે આમ યોજના કોની છે? હેલ્થ ડિપાર્ટમેન્ટની. હેલ્થ ડિપાર્ટમેન્ટે યોજના બનાવી, કેબિનેટમાં મૂકી, કેબિનેટે અપ્રૂવ કરી, પછી યોજના લાગુ થાય. તો કેબિનેટ દ્વારા જે છે એ કેન્દ્ર સરકારની નીતિ ઘડવામાં આવે. હવે વસ્તુ એ છે કે કેબિનેટ શબ્દનો ઉલ્લેખ આપણા બંધારણમાં થયો છે કે નહીં? તો કે ભાઈ જો મૂળ બંધારણમાં નહોતો, પણ પછી તો કે કયો બંધારણીય સુધારો? 44મો બંધારણીય જે સુધારો છે એ 44મા બંધારણીય સુધારાથી આપણા બંધારણમાં એક જ માત્ર જગ્યા છે જ્યાં કેબિનેટ શબ્દનો ઉપયોગ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ જગ્યાનું નામ છે શું? તો કે અનુચ્છેદ 352. આખા બંધારણમાં ખાલી એક જ જગ્યાએ કેબિનેટ શબ્દનો ઉલ્લેખ છે. જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન, એક જ જગ્યાએ કેબિનેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓકે, અને એ ક્યાં છે? તો કે અનુચ્છેદ 352 અંતર્ગત. શું કામ કરવામાં આવ્યો? તો કે એની પાછળનું કારણ હતી ઇમરજન્સીની પ્રોવિઝન. જ્યારે 1975માં ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લગાવી તો એને પોતાના કેબિનેટના સાથી મિત્રોને કઈ ખબર જ નહોતી કે ભાઈ ઇમરજન્સી લાગી ગઈ. સવાર ઉઠ્યા જ ખબર પડી, ઓ પ્રાઇમ મિનિસ્ટર ઇમરજન્સી લગાવી હતી. કાંઈ જ પ્રકારનું ડિસ્કશન કર્યા વગર. એવી પ્રકારની સિચ્યુએશન ભવિષ્યમાં ના થાય. ઓકે, પ્રાઇમ મિનિસ્ટર જે છે એ પોતાના સાથી મિત્રોને મળીને કંઈક ડિસિઝન લે, એને બ્રીફ કરીને કંઈક ડિસિઝન લે, એટલા માટે આવી પ્રોવિઝન કરવામાં. ઓકે, એટલે કેબિનેટ શબ્દનો ઉલ્લેખ ક્યાં છે? તો કે ભાઈ ખાલી ફક્ત અનુચ્છેદ 352 અંતર્ગત. સામાન્ય રીતે એકાદ અઠવાડિયામાં એકાદ વખત એ લોકો મીટિંગ કરતા હોય, બેઠક કરતા હોય, એમાં બધી વસ્તુઓને ચર્ચા કરતા હોય, રાઈટ? જેમ કે ભાઈ માનો હમણાં કેન્દ્ર સરકારના બધા એમ્પ્લોય જે છે એનું ડિયરનેસ અલાઉન્સ એટલે કે ડીએ 3% વધાર્યું, તો એ ફાઇનલ અપ્રુવલ કોણ આપે? કેબિનેટ. કોઈ કર્મચારીઓનો પગાર વધારવો હોય તો ફાઇનલ અપ્રુવલ કોણ આપે? કેબિનેટ. સમજાણી વસ્તુ? તો આ રીતે મંત્રી જે કોઈ એને કેબિનેટ મંત્રી કહેવાય. સેકન્ડ, રાજ્ય મંત્રી કે રાજ્ય કક્ષાના મંત્રી, નેમ્ડ એઝ અ મિનિસ્ટર ઓફ સ્ટેટ. તો કે કેબિનેટ મંત્રીને આધીન કામ કરે, મતલબ કે નીચે કામ કરે. ભાઈ માનો જેમ કે સામાન્ય રીતે બહુ મોટા મંત્રાલયો હોય. કેવા મંત્રાલય? તો કે ગૃહ મંત્રાલય, એજ્યુકેશન મિનિસ્ટ્રી, હેલ્થ કેર મિનિસ્ટ્રી, ફાઇનાન્સ મિનિસ્ટ્રી. તો કે આ બધામાં એક મંત્રીથી કામ ના ચાલે, એની નીચે કોઈક અસિસ્ટન્ટ માટે રાખવા પડે. તો આવા જે બહુ બધા મોટા મંત્રાલયો હોય એની નીચે જે એક વ્યક્તિ તરીકે નિમણૂક કરવામાં આવે એને શું કહેવાય? મિનિસ્ટર ઓફ સ્ટેટ, રાજ્ય કક્ષાના મંત્રી. સામાન્ય રીતે આ લોકોને કેબિનેટની મિટિંગમાં ભાગ લેવાનો કોઈ અધિકાર હોતો નહીં, મતલબ ઇન્વાઇટ ના કરવામાં આવે એને. ઓકે, એ લોકો તમે બહાર જઈને બેસો, તમને કામ હશે તો બોલાવીશું. સો સચ કાઇન્ડ ઓફ ધીસ. કેબિનેટની બેઠકમાં એ લોકો ભાગ લેતા અને કોને રિપોર્ટ કરશે? એ કેબિનેટ મંત્રીને, મતલબ એની જે ઉપર હોય. થર્ડ પાર્ટ, રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો, મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ. તો કે ભાઈ ક્યારે? તો કે રાજ્ય મંત્રીને જ્યારે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવે ત્યારે એ કેબિનેટ મંત્રીથી સ્વતંત્ર રીતે કામ કરે છે. એની ઉપર કોઈ કેબિનેટ મંત્રી હોતા. તો કે ભાઈ નાના જે મંત્રાલય હોય, નાના મંત્રાલયોનું સંચાલન કરવા માટે આવા રાજ્ય મંત્રી બનાવી દેવામાં આવે, સ્વતંત્ર હવાલો ધરાવતા. આ લોકોને કેબિનેટની બેઠકમાં હાજરી આપવામાં છૂટ આપવામાં આવે છે. શું કામ? કારણ કે ડાયરેક્ટ રિપોર્ટ કરવાનું હોય કોને? પીએમ કે સીએમ ને. તો આવી જ્યારે બેઠક થતી હોય ત્યારે બેઠકમાં એને બોલાવી લેવામાં આવે. ભાઈ બોલો, તમારું નાનું જે મિનિસ્ટ્રી છે, નાના મિનિસ્ટરની શું કામગીરી છે, કઈ નવું ડિસિઝન લેવાનો, એક્સેટ્રા વોટસોએવર. ક્લિયર? તો 3 પ્રકારના જે મંત્રીઓ જે છે એ મંત્રીઓના પ્રકાર જોવા મળે. બંધારણમાં આવા મંત્રીઓના પ્રકારનો કોઈ જ ઉલ્લેખ નથી. રિમેમ્બર ધીસ. ઓકે, બંધારણમાં આવું ક્યાંય ઉલ્લેખ નહીં કે આને મિનિસ્ટર ઓફ સ્ટેટ કહેવાય, આને મિનિસ્ટર ઓફ સ્ટેટ વિથ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ કહેવાય, અને કેબિનેટ મિનિસ્ટર કહેવાય. નથી. બંધારણમાં તો એક જગ્યા ખાલી શબ્દ લખેલો છે શેનો? કેબિનેટનો, અને એ બી છે 352 અંતર્ગત. ઓકે, બાકી બંધારણમાં આવું કોઈ બાયફર્ગેશન નથી. ક્લિયર? આ વસ્તુને એકવાર વાંચી લો 1 મિનિટ માટે, અને ધેન આફ્ટર ના સમજાય તો આપણે મતલબ સમજાઈ જાય તો આપણે આગળ વધીએ, ના સમજાય તો ડાઉટ પૂછો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ ઓલ્સો.